આજે ત્રણ મહત્વની ઘટનાઓ રાજ્યમાં બની છે ત્યારે સૌથી પહેલા વાત વરસાદની કરીએ જ્યાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આણંદ દાહોદમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર અરવલ્લી સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે। ભરૂચ સુરત ભાવનગર તાપી ડાંગમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું। અમદાવાદ ગાંધીનગર પાટણમાં ઓરેન્જ એલર્ટ અપાયું। તો આ સાથે જ મહેસાણા બનાસકાંઠામાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડાની વાત કરીએ પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી દીવ ગીર સોમનાથ રાજકોટ મોરબી અને કચ્છમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું। તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। રાજ્યમાં આજે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો કેટલામાં ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી હતી તે લો પ્રેશર સિસ્ટમ હાલ દક્ષિણ ગુજરાત તરફ સક્રિય છે। બીજી તરફ અપરાઇટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી કે જે મધ્યપ્રદેશથી અને રાજસ્થાનથી આવી રહી હતી તે પણ હાલ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમના કારણે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી સહિતના ભાગોની અંદર ભારે વરસાદ અને અતિભારે વરસાદની એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલી સહિતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા છોટાઉદેપુર દાહોદ નર્મદા સહિતના ભાગોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓની અંદર જે ઓરેન્જ અને યલો એલર્ટ પણ કેટલાક જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। એટલે કે આજના દિવસે આ બંને સિસ્ટમના કારણે સમગ્ર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે અને કચ્છ અને અન્ય જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં જે ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે આજના દિવસે પણ સાર્વત્રિક વરસાદ છે તે રાજ્યમાં રહેવાનો છે, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ।